સુરતના અરેઠ તાલુકામાંથી પસાર થતા કિમ માંડવી નેશનલ હાઈવે નંબર 65 ઉપર ફરી વળ્યું પાણી। જી હા, અરેઠ તાલુકાના નોગામા અને ઉસ્કેર રામકુંડ ખાતેથી નેશનલ હાઈવે નંબર 65 ઉપરથી પાણી ફરી વળ્યું છે, જેના દ્રશ્યો નજરે જોતા પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયેલી જોવા મળી રહી છે। ત્યારે નોકરી ધંધાએ ગયેલા નોકરિયાત વર્ગના લોકો સહિત રાહદારીઓ પોતાના વ્હીકલ અને ફોર વ્હીલર જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। એક તરફ પ્રાંત અધિકારીની જાહેર સૂચના હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું માલુમ પડી રહ્યું છે, કેમ કે જીવના જોખમે રસ્તો પસાર કરતા રાહદારીઓને જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તેની રાહ જોઈ તંત્ર બેઠું હોય તેવું લાગી રહ્યું છે। અહીં વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના બેરિકેડ કે પછી સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા નથી। ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત વર્ષ પણ આ જ પ્રમાણેના દ્રશ્યો સર્જાયા હતા। જો કે માંડવી પ્રાંત અધિકારી દ્વારા ભારે વરસાદને લઈ આપવામાં આવેલી સૂચનાનું પાલન કર્યા વિના જીવના જોખમે નોકરિયાત કે પછી રાહદારીઓ ધંધાદારીઓ પોતાના જીવને જોખમમાં મૂકી રસ્તાઓ ઓળંગવા મજબૂર બન્યા છે। તેમ છતાં આવા સમયે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના સુરક્ષા માટેના પગલાં લેવામાં આવ્યા નથી। બીજી તરફ ઉસ્કે રામકુંડ ગામની સીમમાં આવેલું શમશાન ઘાટ તેમજ વિશાળ સંખ્યામાં બનાવેલો સોલર પેનલનો પાવર પ્રોજેક્ટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્યારે જોવું એ રહ્યું કે શું તંત્ર સમયસર પોતાનો ફરજ બજાવવામાં સક્ષમ રહેશે કે પછી આવી જ રીતે પોતાની ફરજ ભૂલીને મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોશે તે જોવું રહ્યું। હું કૌશિક જાદવ, પ્રાંત અધિકારી માંડવી, અત્રેના પ્રાંત હેઠળ સમાવિષ્ટ માંડવી, અરેઠ, માંગરોળ અને ઉમરપાડાના નાગરિકોને વિનંતી કરવા માંગુ છું કે આગામી 24 થી 48 કલાક દરમિયાન અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી હોય, બિનજરૂરી અવરજવર ટાળવા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેતીના ભાગરૂપે સ્થાનિક વહીવટી તંત્ર સાથે રહી સલામત સ્થળે સ્થળાંતર કરવા અને સાવચેતીના પગલાં ભરવા વિનંતી કરવામાં આવે છે। સાથે અફવાઓથી દૂર રહી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે। સાથે કોઈ પણ સમસ્યા જણાય તો અત્રેના કંટ્રોલ રૂમમાં જાણ કરવા આપ સૌને વિનંતી કરવામાં આવે છે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત, હર હંમેશ સત્યની સાથે।